વૈશ્વિક બજારથી સારા સંકેતોને પગલે સતત બીજા દિવસે માર્કેટમાં ખરીદદારી. નિફ્ટી 23,200ની ઉપર તો નિફ્ટી બેંકમાં 150 પોઈન્ટનો ઉછાળો, પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી. નિફ્ટી હેલ્થકેર અને ફાર્માની તબિયત બગડી, 1.5%થી વધુનો ઘટાડો, તો રિયલ્ટી અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ વેચવાલી. સામે પક્ષે સરકારી કંપની, ઓઇલ અને ગેસમાં આવી રિકવરી. Q3માં નફામાં વાર્ષિક ધોરણે 41.5%નો વધારો. આવક અને એબિટામાં પણ બમણો વધારો. સારા પરિણામને પગલે શોપર સ્ટોક 6% જેટલો વધ્યો. કેમિકલ સેક્ટર માટે બજેટમાં થઈ શકે છે ઇન્સેન્ટિવ સ્કીમની ઘોષણા. ઉત્પાદન વધારવા અને R&D પર રહેશે ફોકસ. CNBC બજાર એક્સક્લુઝિવ. આજે આવશે નિફ્ટીની કંપની. HDFC લાઇફના પરિણામ. એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટમાં 11%થી વધુનો વધારો સંભવ. VNB માર્જિનમાં પણ 2%નો વધારો શક્ય, જો કે માર્જિન પર દબાણ સંભવ. સાથે જ LTTS અને ઓરેકલ ફાઇનાન્સના પરિણામ પર પણ રહેશે નજર.